सहस्रकोटि युगधारिणे नमः।
पवित्रो सर्वावस्थांगतोऽपि वा यस्मरे कुण्डरे काक्ष सभायाभ्यन्तरः श्रुते सकरादयाशु लगणानि हतेति वीर्ये असमेन्दुरात्मनिसुरानि तले वाक्ये प्रहर्षपुरपूर्वमचारुदेहा देव्याययातकमिदम् सेत्वमते वचने सुधाश्च यावोक्तिहेतुरविचिन्त्य महाव्रतात्मा मव्यश्वसे शृण्यते प्रियतत्त्वसारे मोक्षासे विद्यासि सा भगवती परमाहिते गन्धानुलेपने भगवत्या स्मरते दिव्य तुभे सुधूपिता प्राह प्रसादशोमुखे समस्तान् प्रणतासुरान् देव्युवाच ह्रियते परमापदः यस्य वर्ध्यास्तविर्भिस्त्वां त्वां तोस्यात्मनानने धनधारादिसम्पदां शेर्वाच इति प्रसादितः देवे जगदुपेतात्मना तच्युक्त्वा भद्रकाले बभुवान् परिदानुपा कथितं भूपा सम्भूता सा यथा पुरा देवी देवशरीरेभ्यो जगतस्य हितेशिने पुनश्च गौरीदेहात् सा समुद्भूता यथा भवत् वदाय दृष्टदैत्यानां तथा शुंभ જે બોલાવી પછી બોલો રામા પેરણી પૂજ્ય જનકમાને સાવામાને સદગુરુ દેવને સનાતન ધર્મને સોમનાથ મહાદેવને આરતી કરતા હવે બીજા ભાઈ આવી સાઈડમાં અને યજમાન આરતી જગમગ જગમગ થાય આરતી જગમગવાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી જનકબાની થાય દીવડા જગમગ જગમગ થાય પાણી અમે લાવ્યા છે સોનાના બાજો પાણી અમે લાવ્યા છે સોનાના બાજોઠી થાય દીવડા જગમગ જગમગ દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા છે પુષ્પોના થાય દીવડા જગમગ જગમગ થાય એ મારી તમે પેરો બીજ દિન થાવરનો પાઠ મંડાય બીજ દિન થાવરનો પાઠ મંડાય પાટે પીર નક રંગ પૂજાય પાટે પીર નક રંગ પૂજાય બીજ દિન થાવરનો પાઠ મંડાય બીજ દિન થાવરનો પાઠ મંડાય પાટે પીર રામદેવ પૂજાય પાટે પીર રામદેવ પૂજાય જમા જાગરણ ને કળશ થપાય જમા જાગરણ ને કળશ થપાય અષાઢી બીજે પાઠ ઉજવાય અષાઢી બીજે પાઠ ઉજવાય બીજ દિન થાવરનો
એમાં બટુક મહારાજ ની હાજરી પછી તો બહુ અમે હારે કાર્યક્રમો ખૂબ કર્યા છે. એમના સુપુત્ર ભાઈ શૈલેષ મહારાજ હમણાં ટૂંક સમયમાં આવશે. લોકસાહિત્યની જ્યારે વાતો આવે કાયમ સમાજ સામે વજનવાળી વાતો કરીશ એવા આપણા સૌના આદરણીય મહિપતસિંહજી જાડેજા, સૂર્યા ગુજરાતના સાચીદા ને સથવારે મહાદેવ પાટ ખીલોડી સાઉન્ડના સથવારે આપણે જાગરણ આપણે બધા બા સાહેબને યાદ કરી અને જાગરણ કરશું. અમારી પાસે જે કાંઈ છે સંચાલન થોડું જાડેજાના સંબંધો અને બાશ્રીના નામ ઉપર શ્રદ્ધા એના તે આવ્યા છે. અમે 1 રૂપિયો અમે કોઈ લઈ જવાના નથી, કારણ કે અમે પોતે સેવામાં આવ્યા છીએ. કોઈ સમયની પાબંદી નથી. તારે મોજ આવે ત્યાં સુધી, અને ભજનમાં જ મોજ આવે સાહેબ. ગીત સારા ગવાય ને તો એ સીધી મગજમાં અસર કરે, પણ ભજન તો સાહેબ હૃદય સુધી અસર કરે છે. અને જેને જેને ભજન કર્યા છે ને એને તો વર્ષોથી આપણે યાદ કરીએ છીએ. મોકો મળશે એટલે બાશ્રી ની કઈ જીવન જન્મર છે એને પણ યાદ કરશું. વચ્ચે સંતોની કઈ વાતો આવશે તો શોર્ટ એન્ડ સ્વીટ હું બોલીશ. પણ મોજ કરવી છે, જાગરણ કરવું છે, કારણ કે આવા કાર્યક્રમો આવા નાના ગામમાં ઓછા થાય. પણ બંધિયા ગામ નથી, બંધિયા ધામ છે. બંધિયાને ગામ નો કહેવાય, ગામ તો ઘણા હોય સાહેબ, પણ એક રાજપૂતની દીકરીએ 12 બીજના ધણીના સાનિધ્યમાં ભજન કર્યું છે ને એ બંધિયા ધામ છે. ને એ ધામમાં અમે અમારી વાણી પવિત્ર કરવા માટે આવ્યા છીએ. એટલે પ્રકાશભાઈને આપ માઇક ઉપર હાજર કરવું આપું કે ભાઈ આવ અને ગણપતિ વંદના દ્વારા સ્તુતિ કરો. આપને એક જ વિનંતી, આનંદ આવે ત્યાં હરે હરે કરજો. ખોટો ડેકારો તો આપણે કરવો જ નથી, અને એમાં મર્યાદાની અંદર જ આપણે આખી રાત મોજ માણવાની છે. ડખા તો જ્યાં ટોળા ભેગા થાય ત્યાં હોય, પણ અહીં તો બધા ભજનાનંદી આત્માઓ સામે બેઠા છે ને એટલે બધા આનંદ કરશો. એટલે વિશેષ સમય નહીં લેતા ચરણ કમલ ચિત્ત ધારીને વંદુ દેવ ગણેશ. આ તો સમરે સદા સર્વદા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ વિશેષ પણ શીશ નમાવે, અને ગરવા ગણપતિ દેવ મળે પણ મોગા ભાવે. એની સ્તુતિ, એની અર્ચના, એની પ્રાર્થના લે. પ્રકાશભાઈ ગોહિલ આવે, આપ તાળીઓથી વધાવો. પ્રકાશભાઈ ગોહિલ. સતબોધ જાય સતમારગ અરે ગુરુ નાનક સમજલી જીવા બને સો મોજ કરે. અરે માં ભગવતી ભક્તિ રૂપે માં ભગવતી તમે વિપતમાં
આ બંધિયાનું પાદર એટલે મોરારદાનજી તમારી જાણ ખાતર કહી દઉં કે પરમ સિદ્ધ રણછોડદાસજી મહારાજની બેઠક એટલે આ બંધિયાનું પાદર. બજરંગદાસ બાવો આવી ગયા બેહતો તો આ બંધિયાનું પાદર. સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થંક કહેવાય જેને ઈ આ બંધિયાનું પાદર. અને આજ જનકબાનું બંધિયા કહેવાય. ભલા માણસ હાથથી મોટી બીજી વાત કઈ હોય તમે વિચાર તો કરો. અને એમાં જયારે ઈ સમય ઈ અને એની માલિકો પોતાના નાના નાના દીકરીઓને લઈ અને ભારત વર્ષની ઈ રાજપૂતાણી આ આર્યવ્રતની ઈ રાજપૂતાણી ક્ષત્રિયાણી વખાની મારી નીકળી ગઈ, ગામ છોડી દીધું. કોઈ અને તમારો નબળો સમય હોય ને મોરારદાનજી તેથી કોઈ નો હંગરે. હું બંધિયાને ધન્યવાદ એટલા માટે આપું છું તેથી કે વન રે વટાવવા એ એવા વન રે એ વટાવવા કથળ છે ને ભૂત
હમ